સુરતમાં નકલી નોટમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આયુર્વેદિક ડોક્ટરોમાં ઢોંગી બાબા સામે રોષ જોવા મળી રહ્યો છે અને યોગની આડમાં ઢોંગી બાબા પ્રદીપે આયુર્વેદિક સારવાર પણ કરતો હતો। કોઈ પણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી ન હોવા છતાં આયુર્વેદિકની સારવાર કરતો હતો। સુરતમાં નકલી નોટમાં ઝડપાયેલ યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આયુર્વેદિક ડોક્ટરોમાં ઢોંગી બાબા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। યોગની આડમાં ઢોંગી બાબા પ્રદીપ આયુર્વેદિક સારવાર પણ કરતો હતો અને કોઈ પણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી ન હોવા છતાં આયુર્વેદિકની સારવાર કરતો હતો। સુરતમાં આયુર્વેદિક ડોક્ટરો એકત્ર થઈ ઢોંગી બાબા પ્રદીપ જેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। તે માટે બેઠક કરી હતી અને આયુર્વેદિક ડોક્ટરોમાં પ્રદીપની કરતૂતોને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। ડોક્ટરોની ઊંટ વૈદ્યને કારણે આયુર્વેદિકની ડિગ્રી સામે ઉઠી રહ્યા છે સવાલ અને સુરતમાં આયુર્વેદિક ડોક્ટર આરોગ્ય મંત્રીને કરશે રજૂઆત। અઠવાડિયે ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મળી કરશે રજૂઆત અને બોગસ બની બેઠેલા આયુર્વેદિક ડોક્ટર સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે। નમસ્તે, હું ડૉક્ટર રજનીકાંત પટેલ। હું આયુર્વેદ ચિકિત્સક છું અને મારી હોસ્પિટલ અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ જે સુરતના યોગી ચોક વિસ્તારમાં છે। અને હું અને અહીં તમે જોઈ શકો છો મારા મિત્ર મંડળ જે છે જેઓ પણ પોતે બધા આયુર્વેદિક તબીબો છે। અને થોડા સમય પહેલાં અમે બધાએ એક રીલ જોઈ હતી અને અમારા ગ્રુપમાં પણ એ રીલ આવી હતી કે જેમાં કોઈ બાબાએ કરન્સી નોટમાં ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા અને એના અમુક કૌભાંડો બહાર આવેલા કે જેમાં પોતે કેન્સર અને અલગ અલગ અઘરી જે બીમારી છે જેને મટાડવાના દાવા કરતા હતા। અને એકાદ વિડીયોમાં તો અમે એ પણ જોયેલું કે કોઈ દર્દીના પેટમાં સોય નાખીને પાણી પણ કાઢતા હતા। તો અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને પબ્લિકના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। તો અમે બધા તબીબ મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થવી જોઈએ। તો અમે છેલ્લે એવા નિર્ણય સુધી પહોંચ્યા કે અમે બધા આવનાર દિવસોમાં પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબશ્રીને મળશું અને એમને વિનંતી કરશું કે આવા જે કાંઈ લોકો સુરતભરમાં તથા આખા ગુજરાતભરમાં કે જેઓની પાસે યોગ્ય લાયકાત નથી, સરકારશ્રી દ્વારા પ્રમાણિત લાયકાત નથી અને છતાં પણ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને લોકોનું જીવન જોખમમાં મુકાય છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને આના કારણે જે લાયકાત ધરાવનાર તબીબો જે છે આયુર્વેદના, એમની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે જે બહુ ગંભીર વાત કહેવાય। કારણ કે અમારે પણ દર્દીને સમજાવવું પડે છે કે ભાઈ દર્દી પૂછે છે કે ઓલા બાબાએ દવા આપી હતી તો એનાથી કિડની ફેલ થઈ ગઈ હતી તો તમારી દવાથી ફેલ થશે કે કેમ? તો એક આ અને બીજું કે પબ્લિકને પણ એક વિનંતી કે તમે જે કામ કરવું છે એ કામના એક્સપર્ટ પાસે જાઓ। તમારે વાળ કપાવવા છે તો તમે કરિયાણાની દુકાને કાં તમે મોચી પાસે નહીં જાઓ ને। તો તમારે તમારા આરોગ્ય બાબતે જો સલાહ લેવી છે તો જે આરોગ્યના જાણકાર છે, જેમ કે MBBS ડૉક્ટર છે, BAMS ડૉક્ટર છે, BHMS ડૉક્ટર છે અથવા તો બીજી કોઈ ડિગ્રી કે જે સરકાર દ્વારા માન્ય હોય એમની પાસે જઈને જ સલાહ લેવાનો આગ્રહ રાખે। આ જે કોઈ બાબા છે, આચાર્ય છે, ઊંટ વૈદ્યો છે, કાકા બાપા દાદા જે કાંઈ આ બધા બની બેઠેલા લોકો જે છે એ બધાની પાસે ડિગ્રી ચેક કરવી અને પછી જવું। અને સરકારશ્રી અને આ મીડિયાશ્રીઓને પણ મારી ખાસ વિનંતી કે તમારી નજરે જો આવું કોઈ લોકો આવતા હોય અથવા તો કોઈ એવા કેસ આવતા હોય કે જે લોકોએ ડિગ્રી વગરના ડૉક્ટર પાસેથી દવા લીધી હોય અને આરોગ્ય એનું બગડ્યું હોય તો એને પણ તમે પ્રજા સમક્ષ લાવો, કારણ કે આ જવાબદારી મીડિયાની પણ છે। તો આટલી અપીલ છે અમારા બધા ડૉક્ટર વતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।